નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે આગળ ભાગ એકમાં કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું પેપર અને એ પણ જે લાસ્ટ પેપર હતું ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું તારીખ 22/9/2024નું પેપર જે આપણે સોલ્વ કરી રહ્યા હતા. પેપર થોડું લેન્ધી હોય અને અથવાના પ્રશ્નો પણ કવર કરવાના થતા હોય, ખૂબ સમય લે, તેથી બે ભાગમાં વહેંચેલ છે. તો ફરી આપણે પેપર સોલ્યુશન ગુજરાત નર્સિંગ કાઉન્સિલ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ 22/9/2024નું જોઈએ આગળ. એમાંનો પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના જવાબ લખો કોઈ પણ બે. તો આરોગ્યને અસર કરતા પરિબળો. આરોગ્યને અસર કરતા પરિબળો આપણા ઉપર જ વિચારવાના કે મારી હેલ્થને કયા કયા પરિબળ અસર કરે, અને એ તમામ પરિબળ લખવાના છે. આરોગ્યના જે પરિબળ હોય એ ડાયનેમિક હોય, સતત ચેન્જ થતા હોય. જેવી રીતે નવા નવા રોગ આવે અને આરોગ્યને, દાખલા તરીકે કોરોના આવ્યો તો એ ડાયનેમિક થયો, ચાંદીપુરમ વાયરસ આવ્યો તો ડાયનેમિક થયો, તો આ રીતે ડાયનેમિક હોય. હેલ્થ પર કોઈ પણ એક પરિબળ અસર કરે અથવા તો આજુબાજુના ઘણા બધા પરિબળો અસર કરતા હોય. સામાન્યતઃ મુજબ નીચેના પરિબળો હોય. વારસાગત, હેરિડેટરી કહેવાય, એન્વાયરમેન્ટ, વાતાવરણ, ઇન્કમ, આવક કેવી છે, એજ્યુકેશન, ભણતર કેવું છે, કસ્ટમ અને કલ્ચર કેવા છે, લેકિંગ ઓફ બેઝિક સેનિટેશન એટલે સેનિટેશનનો અભાવ હોય, પુઅર પર્સનલ હાઇજીન હોય, ફૂડ એડલ્ટ્રેશન એટલે કે બેડ ફૂડ એડલ્ટ્રેશન હોય, ખોરાકમાં ભેળસેળ હોય, તો આવી વખતે પણ થઈ શકે. પોપ્યુલેશન ઓફ સોઇલ, પોલ્યુશન ઓફ સોઇલ, માટીનું પ્રદૂષણ હોય, સોશિયો ઇકોનોમિકલ કન્ડિશન, સામાજિક અને આર્થિક સ્થિતિ ખરાબ હોય, હેલ્થ અને ફેમિલી સર્વિસીસ, આરોગ્યની સેવાઓ પૂરી બરાબર પડતી ન હોય, ન્યુટ્રિશન, પોષણ સંબંધી કોઈ પણ જાતની તકલીફ હોય, ઓક્યુપેશનલ, ધંધા સંબંધી કોઈ પણ જાતનો રોગ હોય, સતત એકને એક ધંધો કરતો હોય, નોઇસમાં કોઈ પણ વ્યક્તિ છે એ સતત અવાજમાં ધંધો કરતા હોય તો એના બહેરાશ આવે, એને ડેફનેસ આવે. પર્સનલ હાઇજીન, વ્યક્તિની વ્યક્તિગત સ્વચ્છતા કેવી છે એના ઉપર પણ આરોગ્યનો આધાર રાખે. હેલ્થ હેબિટ એની કેવી છે, આરોગ્યપ્રદ ટેવો છે કે ખરાબ ટેવો છે, તો એના ઉપર આધાર રાખે. અને લાસ્ટ વન ઇઝ વે ઓફ લિવિંગ, જીવન જીવનની કળા કેવી છે, આળસુ છે, કસરત કરે છે, પોતે પોતાની જાતને કેવી રીતે સાચવે છે. તો આ તમામ પરિબળો છે એ આપણને આરોગ્યને અસર કરતા પરિબળો છે. અને એમાં આપણે આપ્યું છે કે ભાઈ હેરિડેટરી હોય તો જીન્સના પ્રમાણે હોય, એન્વાયરમેન્ટ હોય તો આજુબાજુનું વાતાવરણ કેવું છે, હવા પાણી અને ખોરાક કેવા છે, ફિઝિકલ એન્વાયરમેન્ટ હોય, ફિઝિકલ એન્વાયરમેન્ટ એટલે પ્રકાશ, સૂર્યપ્રકાશના અંતે, બાયોલોજિકલ એટલે આજુબાજુ કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ, સોશિયલ એન્વાયરમેન્ટ એટલે સામાજિક, જે આપણી નીતિ રિવાજ, ધર્મ, કસ્ટમ, અજ્ઞાનતા, ઇન્કમ, કુટુંબની આવક કેવી છે એના ઉપરથી આપણને ઓછી આવકવાળો હોય તો થોડુંક હેલ્થમાં તકલીફ પડે. અક્ષર જ્ઞાન, કુટુંબનું કેવું નોલેજ છે, એજ્યુકેશન કેવું છે, કલ્ચર અને સાંસ્કૃતિક રીત રિવાજો પણ અસર કરે. પાયાની સ્વચ્છતાનો અભાવ હોય ત્યારે તકલીફ પડે. ખોરાકમાં ભેળસેળમાં આપણે જોયું કે ભાઈ ખોરાકમાં ઘણી બધી ભેળસેળો આવતી હોય, અત્યારે હાલનો ખોરાક આપણને શુદ્ધ મળતો ન હોય તો એ પણ આરોગ્યને અસર કરે. જમીનનું પ્રદૂષણ છે, સામાજિક આર્થિક કારણમાં ગરીબાઈ, નિરક્ષરતા, સાંસ્કૃતિક પરિબળો છે, હેલ્થ અને ફેમિલી સેવાઓ, જેમાં તમામ સેવાઓ ઘણી વખત મળતી ન હોય અથવા તો સેવાઓનો લાભ ન લઈ શકતા હોય, ન્યુટ્રિશન સંબંધી સેવાઓ, બરાબર, ઓક્યુપેશનલ, પર્સનલ હાઇજીન, હેલ્થ હેબિટ, વે ઓફ લિવિંગ. તો આ હતા આરોગ્યને અસર કરતા પરિબળો. નેશનલ ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ વિશે પૂછ્યું હતું, અને અત્યારે જે પ્રોગ્રામ ચાલે છે એને કહેવાય NTEP એટલે કે નેશનલ ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ. 1962માં આપણને નેશનલ ટ્યુબરક્લોસિસ કંટ્રોલ પ્રોગ્રામ શરૂ થયો, પછી રિવાઇઝ નેશનલ ટ્યુબરક્લોસિસ કંટ્રોલ પ્રોગ્રામ આવ્યો, અને અત્યારે જે હાલે છે તે NTEP એટલે કે ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ અત્યારે ચાલે છે. આ સમયગાળો કેટલો છે તો NTEPનો તો 2017થી 2025 સુધીનો છે, જેમાં ડાયરેક્ટ ટ્રીટ, પ્રિવેન્ટ, બિલ્ડ એવું કહેવાય. ડાયરેક્ટ ટ્રીટ, પ્રિવેન્ટ, બિલ્ડ. તો DTPB યાદ રાખજો, ડાયરેક્ટ ટ્રીટ, પ્રિવેન્ટ, બિલ્ડ. તો આમાં શું આપણો રોલ હોય તો શંકાસ્પદ લોકોને ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપવાનું નક્કી કરાયું, આઇસોલેશન ફેસિલિટી પૂરી પાડી, અર્લી ડાયગ્નોસિસ કરવાનું, TBના કેસોનું આઇડેન્ટિફિકેશન કરવાનું, TBની ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવવાનું, પુનઃવસન માટેની કામગીરી કરવાની,
સંશોધન માટે રિસર્ચ કેન્દ્રો ઊભા કર્યા. ટીબીના જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એના દવાઓની નવી દવાઓની શોધ કરી. ડોટ્સ ટ્રીટમેન્ટ અને કેટેગરી મુજબ ટ્રીટમેન્ટ આપવાનું નક્કી કર્યું. વર્ષ 2023નું થીમ છે યસ વી કેન એન્ડ ટીબી. બરાબર, તો આ ત્યારનું આપણું સ્લોગન છે. આપણો આ કાર્યક્રમમાં હેતુઓ, મુખ્ય હેતુ શું કાર્યક્રમમાં, તો ટીબીના કેસોની વહેલા, આ ટૂંકનોંધમાં પૂછાયેલી છે. તો આપણે કાર્યક્રમ વિશે થોડું લખવાનું, પછી એના હેતુઓ વિશે લખવાનું, આપણે આપણો શું રોલ હોય એ પણ લખવું પડે. તો આમના હેતુ શું છે એનટીઈપીના, તો ટીબીના કેસની વહેલાસર શોધ કરવાની, ઘેર જઈને સારવાર કરવાની, બાળકને બીસીજીની રસીથી રક્ષિત કરવાનો, તાત્કાલિક સારવારની જરૂર પડે તો કેસોને અલગ તારવવા, તાલીમ આપવી, સંશોધન કરવું, પુનઃવસનની કામગીરી કરવાની, ડોટ્સ ટ્રીટમેન્ટ આપવાની. તો આ બધી છે એ એના હેતુઓ છે. સુધારેલ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ફિમેલ હેલ્થ વર્કરની ભૂમિકા, તો પછી આપણી જે એએનએમની ભૂમિકા આપણે લખવાની કે ભાઈ ઘેર ઘેર જઈને સર્વે કરવાનું, શંકાસ્પદ કેસો શોધી કાઢવાના, ટીબીના લક્ષણો જેવા કે જો 3 અઠવાડિયે વધુ સમયથી ખાંસી આવતી હોય, સાંજના સમયે તાવ આવતો હોય, વજનમાં ઘટાડો થતો જોવા મળતો હોય, ખાવાનું ભાવતું ન હોય, છાતીમાં દુખતું હોય, ગળફામાં લોહી આવતું હોય, તો આવા કેસ છે એને તાત્કાલિક આપણે પીએચસીએ રિફર કરવા જોઈએ અને એમાં સ્પુટમની તપાસ કરવાની. જો શંકાસ્પદ જણાય અથવા તો પોઝિટિવ આવે તો ડોક્ટર ઓર્ડર મુજબ જે કેટેગરીમાં મૂકે તે કેટેગરી મુજબ ડોઝ ટ્રીટમેન્ટ આપણે પૂરી પાડવી જોઈએ. રેગ્યુલર ફોલોઅપ કરવું જોઈએ અને આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ. એમાં શું કરવાનું આરોગ્ય શિક્ષણમાં, તો પેશન્ટ અને પેશન્ટના રિલેટિવને સમજાવવું, જ્યાં ત્યાં થૂકવું નહીં, સ્પુટમ કપનો ઉપયોગ કરવો, સ્પુટમનો યોગ્ય નિકાલ કરવો, સમયસર સારવાર લેવી, પર્સનલ હાઇજીન બરાબર જાળવવું, પેશન્ટને આઇસોલેટ રાખવો, નાના બાળકો જો ઘરમાં હોય તો એને બીસીજી રસીથી પ્રોટેક્ટ કરવા, પેશન્ટે વાપરેલી તમામ વસ્તુ સૂર્યપ્રકાશમાં રાખવી. તો આ હતું એનટીઈપી. નેક્સ્ટ છે પીએચસી એટલે શું. પીએચસી વિશે સવિસ્તાર લખો. વારંવાર પૂછાતો પ્રશ્ન છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે શું. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક એવું કેન્દ્ર છે કે જેના પર, અહીંયા આપણે એવી રીતે આપણે ડેફિનેશન લખવાનું છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે એવું કેન્દ્ર છે કે જેના પર કોમ્પ્રિહેન્સિવ કેર આપવામાં આવે છે, જેમાં પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ અને રિહેબિલિટેટિવ કેરનો સમાવેશ કરવામાં આવે છે. આવા કેન્દ્રને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. પછી આપણે આગળ લખવાનું કે સામાન્ય વસ્તીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 30,000, સામાન્ય વિસ્તારમાં 30,000ની વસ્તી હોય છે, જ્યારે આદિવાસી કે ડુંગરાળ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 20,000ની વસ્તીએ એક હોય છે. પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો, મેડિકલ કેર, એમાં પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ, તમને આવડે તો બધા કાર્યો લિસ્ટ આઉટ કરો. સમય ન હોય તો આવી રીતે પણ લખી શકો. મેડિકલ કેર, પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ, રિહેબિલિટેટિવ કેર. એમસીએચ કેરમાં 0 થી 5 વર્ષના બાળકોને સંપૂર્ણ રસીકરણ, સગર્ભાવસ્થાથી શરૂ કરી ડિલિવરીની સારવાર, પોસ્ટનેટલ, પછી 0 થી 5 વર્ષનું સંપૂર્ણ રસીકરણ, એડોલેશન, આઈએમએનસી મુજબ બાળકની સારવાર, આ બધું જ આપણે એમસીએચમાં. પછી સેફ ડ્રિંકિંગ વોટર એન્ડ બેઝિક સેનિટેશન, તો સલામત પાણીની સગવડતા, કૂવાના પાણીનું ક્લોરિનેશન, પર્યાવરણની સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ અને સ્વચ્છતા અભિયાન ચલાવવું. કુટુંબ કલ્યાણની સેવાઓ, તો કુટુંબ કલ્યાણની સેવાઓમાં શું લખશું, તો કાયમી પદ્ધતિ સમજાવવી, બિનકાયમી પદ્ધતિ સમજાવવી, 2 બાળકો વચ્ચે ગાળો આપવાની સમજણ રાખવાની, એમટીપી અંગેની સમજણ આપવી, જો કોઈ સ્ટરીલિટીવાળા, વંધત્વવાળી માતા હોય તો તેમને પણ સમજણ આપવાની, અને કુટુંબ નિયોજનની નવી મેથડ જે છાયા, અંતરા, પીપીઆઈયુસીડી છે એના વિશે સમજણ આપવાની. ચેપી રોગોનો અટકાવ એટલે કે કંટ્રોલ ઓફ કોમ્યુનિકેબલ ડિઝીઝ, ચેપી રોગો માટેની માહિતી આપવાની, સંસર્ગજન્ય રોગોનો અટકાવ કેવી રીતે કરી શકાય તે જોવાનું, એઇડ્સ, હેપેટાઇટિસ બી વગેરેની માહિતી આપવી, રસીકરણ કરવું, અટકાયતી પગલાઓની સમજણ આપવી. વાઇટલ સ્ટેટિસ્ટિક, નિયમિત આંકડાઓ ભેગા કરવા, બરાબર રિપોર્ટિંગ કરવું, બર્થ રેટ, ડેથ રેટ, આઈએમઆર, એમએમઆર વગેરેની માહિતી ભેગી કરવી, માંદગી અને મરણના કારણો જાણવાના, આને કહેવાય વાઇટલ સ્ટેટિસ્ટિક. આરોગ્ય શિક્ષણ, તો આરોગ્ય શિક્ષણમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શું કરે, તો ફોર્મલ અને ઇનફોર્મલ આરોગ્ય શિક્ષણ આપવું. કેવી રીતે આપશે, તો બેનર, ભીતસૂત્રો, ટીવી, પેમ્પલેટ, પોસ્ટર વગેરેથી માહિતી આપશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટર દ્વારા પણ માહિતી આપી શકે અને ડૉક્ટરો રૂબરૂ પણ માહિતી આપી શકે. શાળા આરોગ્ય કાર્યક્રમ ખૂબ મહત્વનું કાર્ય, તો આપણે એમ લખી શકાય જ્યારે પણ કાર્યો લખતા હોય તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખૂબ જ મહત્વનું કાર્ય છે, જેમાં બાળકની તપાસ કરવી, જરૂરી એવા તમામ બાળકોને સંદર્ભ સેવા આપવાની, નાના નાના રોગોની સારવાર કરવાની,
આંખની ખામી, કૃમિ, નાના રોગોની તુરંત સારવાર કરવાની, વહેલાસર નિદાન કરવાનું. તાલીમ અને શિક્ષણ. તો કોને તાલીમ આપશે? તો દાયણ, એએનએમ, MPHW બધાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર તાલીમ. આ સિવાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર એએનએમ, જીએનએમ, બીએસસી અને મેડિકલના સ્ટુડન્ટને પણ તાલીમ આપવામાં આવે. આશા અને આંગણવાડી વર્કરને પણ તાલીમ આપવામાં આવે. રેફરલ સર્વિસીસ. તો પાયાની સારવાર આપ્યા બાદ નજીકની હોસ્પિટલ અથવા તો નજીકના એફઆરયુમાં રિફર કરવું પેશન્ટ. રિસર્ચ કાર્ય. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રિસર્ચ કાર્ય થઈ શકે. ઘણી વખત ખરા ખોટામાં પણ પૂછાય છે. તો થઈ શકે. કેના વિશે રિસર્ચ થઈ શકે? તો ડેથ રેટ છે, બર્થ રેટ છે, IMR છે, MMR છે, કેવા પ્રકારના રોગ થાય છે, કેવી સિઝનમાં રોગ થાય છે, ક્યારે થાય છે, માંદગીનું પ્રમાણ શું, મરણનું કારણ શું છે, બરાબર, છેલ્લે વધારે મૃત્યુ થયા તો કયા કારણે થતા, આ તમામ પ્રકારનું સંશોધન થઈ શકે. તમામ રાષ્ટ્રીય કાર્યક્રમો, ઓલ નેશનલ પ્રોગ્રામ. તો તમામ રાષ્ટ્રીય કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ચાલે છે. એમાં તમે 2-3 કાર્યક્રમ લખી શકો: RNTCP, મેલેરિયા, પોલિયો, મહિલા સશક્તિકરણ કાર્યક્રમ, બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ વગેરે. પાયાની લેબોરેટરી સર્વિસીસ, બેઝિક લેબોરેટરી સર્વિસીસ. તો એમાં બેઝિક લેબોરેટરી સર્વિસીસની બેઝિક જે પાયાની તપાસ હોય એ લેબોરેટરી PSC પર થઈ શકે. કેવા થઈ શકે? તો હિમોગ્લોબિન, બ્લડ શુગર, યુરિન શુગર, આલ્બ્યુમિન, પ્રેગ્નન્સી ટેસ્ટ, HBTC, DC, ESR, બરાબર, ઓસ્ટ્રેલિયા એન્ટીજન, બ્લડ ગ્રુપ, પેપ્સમિયર ટેસ્ટ થાય, વિડાલ ટેસ્ટ થાય, VDRL ટેસ્ટ થઈ શકે, સ્પુટમ ફોર AFB થઈ શકે. તો આવા બધા ટેસ્ટ થઈ શકે. મિત્રો, આવા જ તમામ પેપરો જોવા માટે આપણે 2015 થી 2025 સુધીના તમામ પેપરનું સોલ્યુશન આપણે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં મૂકેલ છે. આપ આપના મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરશો તો તેમાં તમામ પેપરો આપને મળી રહેશે. ઓબ્જેક્ટિવ છે, તદ્દન ફ્રી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં કોઈ પણ જાતની તકલીફ પડે તો 9601409886 ઉપર આપ કોલ કરી શકો છો. અને વિડીયોના અંતે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકમાં તમને આ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપની ડાયરેક્ટ લિંક મળશે અને જે તમને માસ્ટરમાઇન્ડ એજ્યુ સુધી પહોંચાડી શકશે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4. ટૂંકનો લખો કોઈ પણ 3. ગ્રામ પંચાયત. તો ગ્રામ પંચાયત એટલે શું? ગ્રામ પંચાયતના કાર્યો લખવાના. પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત એ સર્વોપરી ગણાય. પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત સર્વોપરી, લોકો માટે, લોકો દ્વારા અને લોકો વડે, બાય ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ ઓફ ધ પીપલ કહેવાય. તો એને જે કહેવાય એને કહેવાય પંચાયત. દર 5 વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી થાય. ગ્રામ પંચાયતમાં એક સભાનું આયોજન કરવામાં આવે. બહુમતી સભ્યોના પક્ષને વડાને સરપંચ તરીકે નીમવામાં આવે. જે પંચાયતના વડા કહેવાય તેની નીચે ઉપસરપંચ હોય અને વહીવટી માળખું ચકાસવામાં આવે. જુદી જુદી સમિતિની રચના કરવામાં આવે. ગ્રામ પંચાયતના જે વહીવટી વડા હોય એને તલાટી કમ મંત્રી કહેવાય. બરાબર. તો જે પક્ષનો વડો હોય તો એને સરપંચ કહેવાય અને વહીવટી વડાને તલાટી કમ મંત્રી કહેવાય. ગ્રામ પંચાયતના કાર્યો: રોડ અને રસ્તાની વ્યવસ્થા કરે, પાણીની વ્યવસ્થા કરે, જાહેર લાઇટની વ્યવસ્થા કરે, વોટર સપ્લાય કરે, પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડે, કચરાનો નિકાલ કરે, ગટર વ્યવસ્થા પૂરી પાડે, લેટ્રિન બનાવવામાં સહાય કરે, ગામમાં સુલભ શૌચાલયની વ્યવસ્થા કરે, રખડતા ઢોર અને કૂતરાની વ્યવસ્થા કરે, ચેપી રોગોનું નિયંત્રણ કરે, સમયાંતરે દવાનો છંટકાવ કરે, ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ માટે મકાનની વ્યવસ્થા કરે, વસ્તી ગણતરી કરે, બરાબર, ખોરાકની સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ કરે, ભેળસેળ અટકાવવાના પ્રયત્નો કરે, વેરા અને ટેક્સ ઉઘરાવે, વિકાસના કાર્યો કરે, ગ્રામ્ય પ્લાનિંગમાં મદદ કરે, શાળા અને જાહેર એકમો પર નિયંત્રણ રાખે, આરોગ્ય અને સુખાકારીના પગલાં લે, કુદરતી કે કૃત્રિમ આફતમાં મદદરૂપ થાય અને તમામ જાહેર ઉત્સવોમાં ભાગ ભજવે. તો આને કહેવાય ગ્રામ પંચાયત. પુનઃવસન. તો પુનઃવસનની એક વખત ટૂંકનોંધ પૂછી અને એ પુનઃવસન એટલે રિહેબિલિટેશન કહેવાય. એવી કેર કે કોઈ પણ વ્યક્તિ શારીરિક, માનસિક કે સામાજિક અથવા તો આર્થિક રીતે ડિસેબલ હોય અથવા તો બીમાર પડે અને પોતાની મૂળ સ્થિતિમાં પોતે સમાજમાં પાછો ફરી સારી રીતે આવી શકે તે માટે જે કેર આપવામાં આવે તો એને રિહેબિલિટેશન કેર કહેવાય. દાખલા તરીકે એક પેશન્ટ છે એ એક્સિડન્ટમાં પોતાનો પગ ગુમાવે છે, હોસ્પિટલમાં દાખલ થાય છે અને તેનો પગ ગુમાવે છે. પેશન્ટ છે એ મજૂરી કરી અને પોતાનો ધંધો ચલાવતો હોય. હવે એક પગે શું કરી શકે તે માટે રિહેબિલિટેશન સેન્ટરમાં જાય. રિહેબિલિટેશન સેન્ટરમાં એમને એવી અમુક વસ્તુ હાથેથી કરવાની હોય, એક પગેથી થઈ શકે
તેવી વસ્તુ શીખવાડે અને પાછો ફરી અને સમાજમાં પોતે કમાઈ શકે, પોતે પોતાનું સ્થાન મેળવી શકે એવી જે કેર હોય એને કહેવાય રિહેબિલિટેશન. તો કેવી કન્ડિશનમાં રિહેબિલિટેશનની જરૂર પડે? ફિઝિકલ હેન્ડીકેપ હોય, પોલિયો, એક્સિડન્ટ, બોલેગ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોય તો આવી કન્ડિશનમાં રિહેબિલિટેશનની જરૂર પડે. મેન્ટલ રિટાર્ડેશન હોય, મેન્ટલ ડેફિશિયન્સી હોય ત્યારે રિહેબિલિટેશનની જરૂર પડે. સાયકોસોશિયલમાં ઓર્ફન હોય એટલે તડછોડાયેલું હોય, માલ એડજસ્ટમેન્ટ હોય, માતા પિતા ગુમાવેલા હોય, ડાયવોર્સ હોય તો આવા વ્યક્તિને રિહેબિલિટેશનની જરૂર પડે. કોમ્યુનિટી રિહેબિલિટેશન. તો કોમ્યુનિટી રિહેબિલિટેશન એટલે તમામ એવા એનજીઓ હોય કે જે એનજીઓ સ્વૈચ્છિક કામગીરી કરતા હોય અને સરકારને પણ મદદ કરે અને સાથે સાથે કોમ્યુનિટીને મદદ કરે. તો યુનિસેફ, WHO, કેર, જયપુર ફૂટ, લાયન્સ ક્લબ, ચેરિટેબલ ટ્રસ્ટ આ બધા જ એવા છે ભારતમાં કે જે રિહેબિલિટેશનની પ્રવૃત્તિ કરે છે. જયપુર ફૂટ હોય તો શું કરે? તો ફૂટ આપે, વ્હીલચેર આપે. ફૂટ એટલે કેલિપર બનાવી દે, આર્ટિફિશિયલ ફૂટ બનાવી દે, આર્ટિફિશિયલ હેન્ડ બનાવી દઈએ, બરાબર, કેલિપર આપે, ટ્રાઇસિકલ આપે તો આને કહેવાય રિહેબિલિટેશન. રિહેબિલિટેશન સર્વિસીસ કોણ આપે? કેવી થેરાપી આવે? રિહેબિલિટેશનમાં કઈ થેરાપી આવે? તો ફિઝિયોથેરાપી કહેવાય, સ્પીચ થેરાપી કહેવાય, ઓક્યુપેશનલ થેરાપી કહેવાય, આર્ટિફિશિયલ લિમ્બ હોય, પ્રોસ્થેસિસ હોય, આ બધી રિહેબિલિટેશન સેવાઓ. રિહેબિલિટેશન ટીમમાં કોનો સમાવેશ થાય? જો રિહેબિલિટેશનમાં બધું જ આવી જાય. ફિઝિયોથેરાપી, સેક્સ કાઉન્સિલર, વોકેશનલ કાઉન્સિલર, સાયકિયાટ્રિશિયન, સાયકોલોજીસ્ટ, સ્પીચ થેરાપી, રિક્રિએશનલ થેરાપીસ્ટ, નર્સ પ્રેક્ટિશનર, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, કોમ્યુનિટી નર્સ અને હોમ કેર નર્સ, આટલા જણાનો સમાવેશ થાય. તો આ હતું રિહેબિલિટેશન. એવી ત્રીજી છે મેરેજ. તો મેરેજ એટલે શું? તો એની વ્યાખ્યા આપી છે વેસ્ટર્ન માર્કે. વેસ્ટર્ન માર્કે શું વ્યાખ્યા આપી? કે કેટલાક હક અને ફરજો સ્વીકારી શકે, કાયદા દ્વારા માન્ય કરાયેલ પદ્ધતિથી એક અથવા વધુ પુરુષો, એક અથવા વધુ સ્ત્રીઓ ભાવિ સંતાનોની જવાબદારી સ્વીકારી અને જાતીય અને સામાજિક સંબંધથી જોડાય તેને લગ્ન કહેવાય. લગ્ન એટલે ટૂંકમાં કાયદાકીય રીતે જોડાય અને સમાજ એને માન્યતા આપે તો એ જે પુરુષ અને સ્ત્રીના જોડાણને લગ્ન કહેવાય. લગ્ન સ્ત્રી પુરુષ વચ્ચેનો વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે જેમાં જાતીય સંબંધો કાયદેસર હોય, અરસપરસ રીતે દંપતી નિભાવી શકે. લગ્ન એક અથવા વધારે પુરુષ અથવા એક અથવા વધારે સ્ત્રીઓ સાથેનો જાતીય સંબંધ છે કે જેમાં સમાજ તે લગ્નને સ્વીકારે છે. ઘણા બધી કોમ્યુનિટીમાં એ રીતનું હોય, બરાબર. ઘણી બધી કોમ્યુનિટીમાં એક પતિ એક પત્ની હોય તો એ રીતના લગ્ન હોય. ઇન્ડિયન સોસાયટીમાં મેરેજ માતા પિતા દ્વારા થતા જેમાં કેટલાક રિવાજો, ધાર્મિક ક્રિયાઓ અને જૂની રૂઢિઓનું પાલન કરવામાં આવતું. હાલમાં પણ આપણે જે લગ્ન ગ્રંથિથી જોડાઈએ છીએ અને લગ્ન સંબંધી જે વિધિઓ થાય છે તે કેવી કહેવાય? તો એ રીતિ રિવાજો મુજબની હોય. ઓબ્જેક્ટિવ, લગ્નના હેતુ, શા માટે લગ્ન કરવા જોઈએ? તો લગ્નનો ઉદ્દેશ વંશ પરંપરાગતને જાળવી રાખવાનો છે, જાતીય સંબંધની ઈચ્છાઓ સંતોષવા માટેનું છે, આર્થિક વિકાસ કરવા માટેનું છે, બાળકની સંભાળ તેમજ કુટુંબની પરસ્પર સંભાળ રાખવા માટેનું છે, ધાર્મિક ક્રિયાઓ નિભાવવા માટેનું છે, જેમાં પુરુષોને કેટલીક ધાર્મિક ક્રિયાઓ માટે પત્નીની જરૂર પડે, પત્નીને ધાર્મિક ક્રિયા માટે પુરુષોની જરૂર પડે, સમાજ પ્રત્યેનું કર્તવ્યનું પાલન કરવા માટેનું છે, વ્યક્તિના વિકાસ માટે સ્ત્રી પુરુષ બંનેની હાજરીથી વ્યક્તિનું વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે છે, કુટુંબી કર્તવ્યોનું સારી રીતે પાલન કરવા માટે અને કુટુંબ પરંપરા જાળવી રાખવા માટે લગ્ન ખૂબ જ જરૂરી છે. લગ્નની લાક્ષણિકતાઓ બહુ મોટું છે મેરેજ, અને મેરેજની ટૂંકનોંધ પૂછાય એટલે થોડા બધું લખવું પડે કે ભાઈ કેરેક્ટરિસ્ટિક કેવી? તો યુનિવર્સલ ઇન્સ્ટિટ્યુશન છે, હસબન્ડ અને વાઈફનો પરમેનન્ટ બોન્ડ છે, બરાબર. એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં, ફેમિલી એસ્ટાબ્લિશ કરવામાં મદદ કરે, રિલિજિયસ સેરેમનીમાં સાથે જોડાય, કોઈ પણ ધાર્મિક ક્રિયામાં સાથે જોડાય, સેક્સ્યુઅલ રિલેશનશિપ જાળવી રાખે, સોશિયલ એપ્રુવલ જરૂરી છે, ચોક્કસ સિમ્બોલ હોય, રિંગ કે મંગળસૂત્ર તો એ સિમ્બોલ કહેવાય મેરેજનો, બરાબર. મેરેજના પ્રકાર તો ઘણી બધી મોટી ટૂંકનોંધ થાય છતાં પણ આપણે જોઈએ તો મેરેજના પ્રકારમાં આ રીતે તમે લખી શકો કે મેરેજ તો એક સાથી લગ્ન, બહુસાથી લગ્ન. એક સાથી લગ્નમાં એક સ્ત્રી એક પુરુષ પૂરું થઈ ગયું. બહુસાથી લગ્નમાં કેવું હોય? તો બહુપતિ લગ્ન, બહુપત્ની લગ્ન અને સમૂહ લગ્ન, બરાબર. બહુપતિ લગ્નમાં શું હોય? તો ભાતૃ બહુપતિ હોય, અભાતૃ બહુપતિ હોય.
ઘણી વખત આપણને પેલામાં ડેફિનેશનમાં પૂછાતું હોય તો મોનોગામી એટલે શું? તો આ એવા પ્રકારના લગ્ન છે કે પતિ પત્ની લગ્ન પણ કહેવાય. સૌથી શ્રેષ્ઠ લગ્ન છે. આમાં એક પુરુષ એક જ સ્ત્રી સાથે જોડાય. આખા જગતના લગભગ વિકસિત દેશોમાં આ પ્રકારની પ્રણાલી જોવા મળે. પોલીગામી એટલે બહુસાથી લગ્ન પ્રથા. આ પ્રથામાં એક સમયે એક પુરુષ હોય જ્યારે પત્નીની સંખ્યા એક કરતાં વધુ હોય. પ્રાચીન સમયમાં હિન્દુઓમાં આ પ્રકારનું અસ્તિત્વ હતું. ભારતમાં નાગા, ગુંડા, લેંગા અને આદિવાસી જાતિમાં આ પ્રકારના લગ્નો પ્રચલિત છે. અમુક કોમ્યુનિટીમાં એક પતિને ચાર પત્ની કરવાની પણ છૂટ છે. ધર્મ અને સમાજ મારફતે છૂટ મળેલી હતી. ભારતમાં હિન્દુ મેરેજ એક્ટમાં બહુપત્ની અને બહુપત્નીત્વ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કાયદો 1995માં ઘડવામાં આવ્યો હતો. બહુપતિ લગ્ન પોલિએન્ડ્રી કહેવાય. પોલિએન્ડ્રી એક જ સમયે એક જ સ્ત્રી એક કરતાં વધુ પુરુષો પતિ તરીકે હોય તો એને કહેવાય બહુપતિ લગ્ન. એક સ્ત્રી એક સમયે એકથી વધુ પુરુષોની પત્ની બનતી હોય. એમાં ફેટર્નલ પોલી એટલે અભાતૃ હોય, નોન ફેટર્નલ અભાતૃ હોય અને ફ્રેટર્નલ હોય તો એમાં ભાતૃ હોય. બરાબર. ભાતૃપત્ની લગ્નમાં એક જ પત્નીના બધા જ પતિઓ છે એ ભાઈ હોય તો ભાતૃ કહેવાય. અભાતૃમાં ભાઈ હોતા નથી. સમૂહ લગ્ન એક સાથે ઘણા બધા લગ્ન થતા હોય અને જેમાં સ્ત્રી પુરુષ પોતાની સંમતિથી પુરુષની પસંદગી કરતી હોય, સ્ત્રી પોતાની પસંદગીથી પુરુષની પસંદગી કરતી હોય તો આ રીતે લગ્ન કરાવે એને કાયદેસરના લગ્ન હોય તો એને સમૂહ લગ્ન કહેવાય. વિકલાંગ ધારો 1995 ઘણી વખત પૂછાય. આ પણ એ જ રીતે છે. વિકલાંગ ધારામાં તો વિકલાંગ કોને લાભ મળે, શું લાભ મળે, બરાબર. વિકલાંગ ધારામાં કયા કયા ધારાનો સમાવેશ થાય? તો વિકલાંગ વ્યક્તિ ધારો 1995 ભારતની સંસદમાં ઘડવામાં આવ્યો. 7 ફેબ્રુઆરી 1996થી આ અમલમાં આવ્યો. યાદ રાખજો, 7 ફેબ્રુઆરી 1996. હાલમાં વિકલાંગ વ્યક્તિને શું કહેવાય? તો ખાલી જગ્યા કહેવાય. એક વખત ખાલી જગ્યા પૂછાયેલી છે. દિવ્યાંગ કહેવાય. બરાબર. શું આવે તો આ શા માટે ઘડવામાં આવ્યો? તો બધાને સમાન તકો પૂરી પાડવા માટે, અધિકારોનું રક્ષણ કરવા માટે, સંપૂર્ણ સહભાગિતા પૂરી પાડવા માટે અને આ કાયદેથી અધિકારો મેળવી શકે અને સમાજમાં પોતે રહી શકે સારી રીતે. કોને લાભ મળે? તો વિકલાંગ ધારા હેઠળ કોણ કોણ આવે? તો 7 વસ્તુ હોય અને એ આપણે યાદ રાખવાની છે. વિકલાંગ ધારા 1995માં પેલું આવે અંધત્વ. અલ્પદ્રષ્ટિ એટલે ઓછું દેખાતું હોય, સાવ અંધત્વ હોય. રક્તપિત્તથી સાજા થયેલી વ્યક્તિ, કોઈ પણ રક્તપિત્ત એટલે કે લેપ્રસી થયું હોય અને ડિફોર્મિટી આવી હોય અને ક્યોર થયું હોય તો એ પણ એમાં આવે. સાંભળવામાં ક્ષતિ એટલે ડેફનેસ. હલનચલનની વિકલાંગતા, ચાલી ન શકતું હોય. મંદબુદ્ધિ એટલે માનસિક રીતે રિટાયર્ડ, માનસિક કોઈ પણ બીમારી હોય તો એ વિકલાંગતા ધારા 1995માં આવે. કઈ કઈ મુખ્ય જોગવાઈનો સમાવેશ થાય? તો એક તો વિકલાંગતાનું નિવારણ અને વહેલું નિદાન કરવાનું. 18 વર્ષની ઉંમર સુધીમાં વિકલાંગ બાળકોને યોગ્ય વાતાવરણ, વિનામૂલ્યે શિક્ષણ, અનૌપચારિક શિક્ષણ માટેની યોજના અને કાર્યક્રમ. દરેક સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે 4% બેઠકો અનામત. ગરીબી નિવારણમાં ઓછામાં ઓછું 4% બેઠકોનું અનામત. વિકલાંગો માટે કોઈપણ જાતની વિઘ્ન વગર ગમે ત્યાં જઈ શકે તે માટે રસ્તા અને વાહનમાં ભેદભાવ રહિત વાતાવરણનું નિર્માણ કરવાનું. અનામત રાખી અને નોકરીની જગ્યા નિશ્ચિત કરવાની, એની પણ 4% અનામત હોય. માટે વિશેષ તકો, મકાન, વ્યવસાયના સ્થળો, ખાસ નિશાળો, સંશોધન કેન્દ્રો, મનોરંજન સ્થળો, વિકલાંગની જમીન ફાળવણી, પુનઃવસન માટેની સામાન્ય અને વિશિષ્ટ સેવાઓ, વિકલાંગ કર્મચારી માટે વીમા યોજના એમાં લાભ મળે તેવી પ્રયોજન, બેકારી ભથ્થું આપવાનું, વિકલાંગ વ્યક્તિને પ્રોફેશનલ ટેક્સ એટલે વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવાની, સંકલન અને નિયંત્રણ કરવાનું. વિકલાંગ વ્યક્તિના અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક રાજ્યમાં એક કમિશનરની નિમણૂક કરી અને અલગ સેલ ઊભું કરવાનું. આ હતું વિકલાંગતા ધારો 1995. ત્યાર પછીનો 5મો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો. લર્નિંગ એટલે શું? લર્નિંગ એટલે શીખવું. કેવી રીતે શીખવું? તો જે પ્રક્રિયા છે, શીખવાની પ્રક્રિયાને લર્નિંગ કહેવાય. પોતાના વિચારો, અનુભવ અને કાર્ય કરવાની પ્રણાલીમાં બદલાવ લાવવાનો એક રસ્તો કે જે ખરેખર લર્નિંગનો હેતુ નથી, પણ કોઈ પણ બાબત સાંભળીને કે કોઈ પણ સમાચાર સાંભળી યાદ રાખવા, પરંતુ યાદ રાખી અને તેને પ્રેક્ટિસમાં મૂકવું એને લર્નિંગ કહેવાય. એટલે કોઈ પણ વસ્તુ શીખી
અને શીખી અને એને પ્રેક્ટિસમાં મૂકવી એને લર્નિંગ કહેવાય. તો આપણને જોઈ છે કે લર્નિંગ બાય ડુઈંગ, લર્નિંગ બાય થિંકિંગ, લર્નિંગ બાય ઓબ્ઝર્વેશન, લર્નિંગ બાય થિંકિંગ અને લર્નિંગ બાય ડુઈંગ. જો હું સાંભળું તો હું ભૂલી જાઉં, જો હું યાદ રાખી શકું પરંતુ હું કદાપી ન ભૂલું. બરાબર, જો હું કરું કાંઈ વસ્તુ તો હું કદાપી ભૂલું નહીં, અથવા તો એની મને જાણ રહે. બરાબર, કોઈ પણ મહત્વનું કાર્ય હોય તો આપણે જોઈએ તો જલ્દી ભૂલાઈ જાય, સાંભળીએ તો જલ્દી ભૂલાઈ જાય, જોઈએ તો થોડુંક યાદ રહીએ, પણ આપણે જો એ કાર્ય આપણી જાતે કરીએ તો આપણને એમાં લર્નિંગ આવે. ઇન્ડિકેટર એટલે કોઈ પણ આરોગ્યની સેવાઓનો ગુણાત્મક અને જથ્થાત્મક, બરાબર, એનું ક્વોલિટી અને ક્વોન્ટિટી આપણે જે રીતે જાણી શકીએ, બરાબર, એ જાણવા માટે જે વપરાતા માપદંડ હોય તો એને કહેવાય ઇન્ડિકેટર. એટલે કે આરોગ્યની સેવાઓની ગુણવત્તા અને આરોગ્ય સેવાઓનો જથ્થો જાણવા માટેના માપદંડને હેલ્થ ઇન્ડિકેટર કહેવાય. બરાબર, કોમ્યુનિટીનું હેલ્થ સ્ટેટસ જાણવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્ડિકેટરને હેલ્થ ઇન્ડિકેટર કહેવાય. આ એક એવું સૂચક નિર્દેશક છે કે કોમ્યુનિટીનું હેલ્થ સ્ટેટસ જાણી શકાય. આરોગ્યની સેવાઓ કેવી આપી છે, સેવાઓની અસર કેવી થઈ છે અને એનું પરિણામ કેવું આવે છે એ જાણવા માટેના જે ઇન્ડિકેટર હોય એને કહેવાય હેલ્થ ઇન્ડિકેટર. દાખલા તરીકે બર્થ રેટ, ડેથ રેટ, ગ્રોથ રેટ, ફેમિલીની સાઇઝ, ફર્ટિલિટી રેટ, કપલ પ્રોટેક્શન રેટ. NRHM તો વ્યાખ્યાના રૂપમાં પૂછ્યું છે. NRHM તો તમે નેશનલ રૂરલ હેલ્થ મિશન, NRHM એટલે નેશનલ રૂરલ હેલ્થ મિશન. તો રૂરલ છે તો ગ્રામ્ય વિસ્તારનું આરોગ્ય સારી રીતે જળવાય, લોકોનું જીવન ધોરણ અને આરોગ્યનું સ્તર ઊંચું આવે, એ માટે ભારત સરકાર દ્વારા 12 એપ્રિલ 2005ના રોજથી, એટલે કે 2005થી 2012 સુધીમાં ચાલુ કરેલ કાર્યક્રમ કે જેને NRHM કહેવાય છે, નેશનલ રૂરલ હેલ્થ મિશન કહેવાય છે. 1 એપ્રિલ 2013થી દરજ્જો નેશનલ હેલ્થ મિશનનો, પછી એને R કાઢી નાખ્યો, નેશનલ રૂરલ હેલ્થ મિશન, નેશનલ અર્બન હેલ્થ મિશન, એ કાઢી અને માત્ર નેશનલ હેલ્થ મિશન કરી નાખ્યું. PLA પાર્ટિસિપેટરી લર્નિંગ એક્શન, પદ્ધતિસર અને ટૂંકા સમયમાં. જો PLA એટલે કેવું કે પદ્ધતિસરે શિક્ષણ આપવાનું અને ટૂંકા સમયગાળામાં શિક્ષણ આપવાનું. અને ટૂંકા સમયગાળામાં શિક્ષણ આપી એટલે કે નાની ટ્રેનિંગો દ્વારા, બરાબર, જન સમુદાયના વિચાર વિનિમયની માહિતી એકઠી કરવાની પદ્ધતિને કહેવાય પાર્ટિસિપેટરી લર્નિંગ એક્શન. બરાબર, અને પછી એમાંથી માહિતી જે આપણને મળે તો પાર્ટિસિપેટરી એટલે પાર્ટિસિપેટે કરવાનું, લર્નિંગ એ કરવાનું, એના માટેના એક્શને કરવાના. એટલે પદ્ધતિસર અને ટૂંકા સમયગાળામાં કોમ્યુનિટીમાંથી કોમ્યુનિકેશન કરી અને જે માહિતી ભેગી કરવામાં આવે એને કહેવાય PLA. કેના દ્વારા થાય? ચાર્ટ દ્વારા, સર્કલ ચાર્ટ દ્વારા. એટલે આપણે જે દોરીએ ને ગોળ રાઉન્ડ ચાર્ટ દોરીએ, પાઈ ચાર્ટ દોરીએ, મેપ નકશા કરીએ, રોડ મેપિંગ કરીએ, તો એના દ્વારા આપણે કરી શકીએ. બુલેટિન બોર્ડને નોટિસ બોર્ડ, ડિસ્પ્લે બોર્ડ કે જાહેર બોર્ડ પણ કહેવામાં આવે છે, જેની અંદર સંદેશો લખી અને રાઇટિંગમાં મૂકવામાં આવે છે. બરાબર, બુલેટિન બોર્ડ હંમેશા જ્યાં લોકોની વધુ પડતી અવર જવર હોય એવી જાહેર જગ્યાએ લગાવવામાં આવે છે. દાખલા તરીકે પંચાયત ઓફિસ, ચોરો, દૂધ મંડળી, સહકારી મંડળી. આવા બોર્ડ લાકડાની ફ્રેમથી બનાવેલા હોય, કાચથી બનાવેલા હોય, વુડનના હોય. બરાબર, જેમાં છાપાની માહિતી આપવામાં આવે, મેગેઝિનની માહિતી આપવામાં આવે, ફોટોગ્રાફ્સ આપવામાં આવે, આકૃતિ હોય અને ઘણી વખત ચોકથી પણ લખી શકાય. સર્વે તો કોમ્યુનિટીમાં રહેતા લોકોને આરોગ્ય, ખોરાક, માંદગી, મૃત્યુનો સર્વે કરીને, એટલે કે નિયત નમૂનામાં ચોક્કસ સમયે એકઠી કરવામાં આવતી માહિતી હોય તો એને સર્વે કહેવાય. બરાબર, એમાં પ્લાનિંગ કરવાનું હોય, અસેસમેન્ટ કરવાનું હોય અને ઇવેલ્યુએશન કરવાનું હોય તો એને સર્વે કહેવાય. બરાબર, નિયત નમૂનામાં એકઠી કરવામાં આવતી માહિતીને સર્વે કહેવાય. સર્વે કરવાની પદ્ધતિ પ્રાયોગિક રીતે હોય, આરોગ્યની તપાસ દ્વારા હોય, ઇન્ટરવ્યૂ દ્વારા હોય, ટપાલ મારફતે હોય, પ્રશ્નપત્ર દ્વારા હોય અને આરોગ્ય વિશે રેકોર્ડ પરથી પણ સર્વે કરી શકીએ.
શ્રીવાસ્તવ કમિટી કેવી ડેફિનેશન પૂછાણી જુઓ. શ્રીવાસ્તવ કમિટી, તો શ્રીવાસ્તવ કમિટીની સ્થાપના 1974માં કરવામાં આવી. આ કમિટીનો મુખ્ય ધ્યેય શું હતો? તો આ કમિટીનો મુખ્ય ધ્યેય રેફરલ સિસ્ટમને સુદૃઢ કરવાનો હતો. શ્રીવાસ્તવ કમિટીએ શું પ્રિફર આપ્યું, એનો હેતુ શું હતો? તો જે રેફરલ જે સિસ્ટમ છે એને સુદૃઢ કરવાનો હતો કે ભાઈ રેફરલ સિસ્ટમ એટલે પાયાની સેવાઓ આપ્યા બાદ વધુ સારવારની જરૂર પડે તો નજીકના એફઆરયુમાં રિફર કરવા માટેની એમાં મેડિકલ અને હેલ્થ એજ્યુકેશનને ઉત્તેજન આપવાનો હતો. મેડિકલ એજ્યુકેશનમાં મેન પાવર પૂરો પાડવાનો હતો. સીએસએસએમ તો પહેલાં તમે સીએસએસએમનું ફૂલ ફોર્મ લખો, ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ, તો ઓટોમેટિક તમને આવડી જાય. બાળકો અને માતાના નબળા આરોગ્ય અને સ્વાસ્થ્યના કારણે જે માંદગી અને મૃત્યુ પ્રમાણ ઊંચું હતું તેને ઘટાડવા માટે ના પ્રોગ્રામને CSSM કહેવામાં આવે છે. બરાબર. ક્યાં ચાલે? તો હોસ્પિટલમાં ચાલે, આરોગ્ય કેન્દ્રમાં ચાલે, રૂરલ વિસ્તારમાં ચાલે. ક્યારે અમલમાં આવ્યો? તો 1992થી અમલમાં આવ્યો, જેમાં માતા અને બાળકના મૃત્યુદરનો નોંધપાત્ર ઘટાડો ન થતાં 1997માં આ CSSM છે એટલે કે ચાઇલ્ડ સર્વાઇવલ સેફ મધરહુડ છે એને RCH એટલે કે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થમાં તબદીલ કરવામાં આવ્યો છે. પ્રશ્ન છઠ્ઠો અને પૂર્ણ સ્વરૂપ છે SBA સ્કિલ્ડ લખવાનું, સ્કિલ્ડ બર્થ એટેન્ડન્ટ ગોબી, તો ગોબીનું આવડે. ગ્રોથ મોનિટરિંગ, ઓરલ રિહાઇડ્રેશન એટલે ORS, બ્રેસ્ટ ફીડિંગ, ઇમ્યુનાઇઝેશન. પછી FFFA આવે, ગોબી FFF, એ તમારે યાદ રાખવાનું. કેર કોઓપરેટિવ ફોર આસિસ્ટન્ટ એન્ડ રિલીફ એવરીવેર, આ રીતે પરીક્ષામાં લખાય. કોઓપરેટિવ ફોર આસિસ્ટન્સ એન્ડ રિલીફ એવરીવેર. DDT ડાયક્લોરો ડાયલફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન, ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. INC ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ. ખાલી જગ્યા યુનેસ્કોની સ્થાપના 1946માં થઈ. ગ્રોથ મોનિટરિંગ ચાર્ટની આડી લાઇનમાં ઉંમર, ઊભી લાઇનમાં વજન. વિશ્વ ટીબી દિવસ 24 માર્ચ. આંગણવાડીના એક વિસ્તારમાં કેટલા બાળકો હોય? તો 145, પહેલાં 170 હતા, હવે 145 છે. જર્મ થિયરીના પ્રણેતા કોણ હતા? લ્યુઇસ પાસ્ચર અને રોબર્ટ કોક્સ બંને હતા. લ્યુઇસ પાસ્ચર લખો. જોડકા જોડો, બહુ ક્રિટિકલ જોડકા હતા અને સાલના જોડકા હતા. આપણને જે સાલ પહેલાં આવડતી હોય એ સાલ આપણે લખી અને જોડકા પહેલાં જોડવા પડે. દાખલા તરીકે WHO ખબર છે આપણને 1948, 7 એપ્રિલ 1948. યુનિસેફ 46, વર્લ્ડ બેંક 44, ILO છે 1919 અને UNDP 1966. તો અમુક સાલ જે અત્યારે પણ યાદ રાખવાની ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે પણ ખૂબ જરૂરી છે. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આવા જ તમામ પેપર જોવા માટે 2015થી 2025 સુધીના તમામ પેપર જોવા માટે તમે આજ જ પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપને ડાઉનલોડ કરો. જુઓ તમામ પેપરના સોલ્યુશન, તમામ ઓબ્જેક્ટિવો જવાબો સાથે પેપર કેવી રીતે લખી શકાય તેનું સાચું માર્ગદર્શન. ઓબ્જેક્ટિવ તદ્દન ફ્રી છે, પેપર પણ એકાદ ફ્રી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કોઈ પણ મુશ્કેલી જણાય તો 9601409776 પર આપ કોલ પણ કરી શકો છો, મેસેજ પણ કરી શકો છો. આ વિડીયોમાં જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે અને એ લિંક ઉપર ક્લિક કરશો આપ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ સુધી પહોંચી શકતો. તો આ હતું આપણું 2024નું એટલે કે લાસ્ટ એક્ઝામિનેશનનું પેપર. વિડીયો ખૂબ જોજો. વિડીયો જોવાથી તમને પ્રશ્ન પણ આવડી જશે. વિડીયો આપણા મિત્રો સાથે શેર કરજો. જો ગમે તો ચોક્કસ લાઈક કરજો અને વિડીયોને વાયરલ કરવા માટે પૂરેપૂરી સહાયતા કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.